ઘેડની મજા કેવી? અમારા ઘેડમાં એક વખત આવો એટલે તમારે કાયમની યાદી દર મહિનો કામ દર અઠવાડિયામાં એક દાન તમણી થાય કે અમી ગામડાને અમે મોજ માણવા થઈ. વાહ વાહ. અમારો ભાવ એવો છે, અમારો રોટલો બહુ મેરનો મોટો ભાઈ. ઈશ્વરદાન ગઢવી કહેતો ને કે હાસા બોલીમાં એ હાસી ખોટા બોલી, મોહીમાં છે ને એ હાસી હોય પણ એ ખોટી કહેવાય. મોહીમાં કે આ રમે ને આવે તો ખાવા નીંદા તો ન દે, પણ હાસા બોલી કે મારે ને કૂટોડે નાખા ખાવા ને દેવું તું આજે રમવા ગો પણ ઈ નો આવે તો મા બર કે ખવરાવે. ઈ હગીમાં હાસા બોલી. વાહ વાહ. ને મોહીમાં કે મારો દીકરો આય પણ ઈ ખવરાવે નહીં મોહી. વાહ વાહ વાહ, સરસ. મારો સોનો પાકે અમે ખુશી છે, ટાઈટ પડે એમાં અમે ખુશી, કાતરો થાય એમાં અમારે ફાયદો નહીં, કારણ કે અમારે મહેમ ન પાકે. અમારે સણા માટે ટાઈટ જોઈએ. ઠારનું વાતાવરણ અમારે ન જોઈએ. આ વેડલા બેડલા ને ચડાવીને બેઠા છો તમે? હજી તો નાના પડે ભાઈ. હજી તો 7 તોલાના પહેરે હગીએ. આ કેટલા તોલાના હે? આ પુણાસના. અમે 8 તોલાના તો વેડલા પહેરીએ. પછી અમારી મેરાણી તો છે ને ભાઈ વટ પડે. અમારો આ ટ્રેનિસ ડ્રેસ તો અમારો જોવા મળે તો એ કે મેર લોકો ટ્રેનિસ ડ્રેસ અમારો. પછી ઈ અમે પહેરીએ તો અમારે માથે તો અમારી ખાટડી હોય. આપણે અહીંયા આવીએ તો આપણે રામ રામ કરીએ. હા, રામ રામ ત્યાં તો હાય એમ કે હાય કે મારો ભાઈ એક કહે કે બાય તમારા ઘરવાળા ખિસકાય બાય વાળી છે કેવું મારો ભાઈ છે ને કે બાય. હા, મજા આવે. પછી છોકરા આય કરે ને તો હું આય કરું. હા, ઈ તો અહીંયા ઈ ફ્લાઇંગ કિસ આપે. એ તો પ્રેમ છે. પ્રેમ છે. હા, 100%. હે તાતા કે પ્રેમ છે ને. હમણે આવો બંગલો ભાઈ નો ગમે. ઈ તો અમારી પરજા કરે. હાસુ અમારી પરજા બંગલા કરે તો કેવાય નહીં, પણ હમણી છે ને આ જોગમાં આવી ઝૂંપડીઓમાં રમે. વાહ 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 વાહ, સરસ. અમારી જોગમાં આવી ઝૂંપડીઓમાં જલમે ભાઈ. વાહ વાહ વાહ. હીરા રાસ બોલે એની કાંક સાંજી હોય ને તો તમારા હાથો ત્રતો ત્યાં થઈ જાય. એમ? હા, ભેરો રમે. કાં દંડિયા રમે ને કાં રાહડા રમે કાં લોકગીત ગાવે. ઈવાં કરે તરવાતો. હા હા હા. કામ ને જ કરતો બહુ. હા. કામ મારે માથે છે ભાઈ. હજી તો આખરી મોટલી લઈને આવી. 5 ઢોર બાંધ્યા ભાઈ મારે, કોઈ કામ કરવાનું છે નહીં. તો તમારે મળી એમ કહું આટલી ઉંમરે તમે મહેનત કરો બરાબર, હા તો સિટીમાં બાયુથી એટલી મહેનત થાય નહીં. સિટીની બાયું કામ કરે, એક ડોલસું ન ઉપાડે હવે. હા, ઉપાડે હવે તો એલતા ઊભા પોતા આવ્યા તો ઊભા ઊભા ફેરવે. ઊભા પોતા. પોતા અમે તો ગાડું કરતા હોય, સાણ ફૂંકતા હોય, માથે હુંડો લઈને જતા હોય. ને તમારો આ તો છે ને 5 વર્ષનો હતો, બોલતોય નહોતો, તો લગ્ન થઈ ગયા હતા. ઈ પરંપરામાં અટાણે હું આ રહ્યા. વાહ વાહ વાહ. અટાણા પરજાને હાલી છે ઈ. નો હાલ. મારો દીકરો ઇઝરાયલ ઉતર વહુ કરે આવી તા પછી કે મારે નેટ જોતી છૂટું થઈ ગયું. પણ અમે તો ન કર્યું છૂટું. પણ ઈ જે માવતરની જે નક્કી કરેલો તો એની મજા અલગ હતી. કે અમારે કામ કે અમારે માવતીની ફરજ નો જ આવી જોઈએ. મારા બાપો બોલ્યો હોય તો એને બોલ પાડવો જોઈએ. દુબરો હોય, ગંધારો હોય, કાલો હોય તો અમારે કબૂલ કરવાનું. ભણેલા છો? કોઈ એકડોય નથી આવડતું. ઈ ભણેલા છે? હા, હું તો સાતી ભણવા સંપલ સોરેન ભાગે. નિહાર મે રૂપાર સંપલ લઈને લેન ભાગે. મારી માર ખીસ ગાય કે તું ભણવા જા કે સંપલ સોરા. છેલ ફરે ને છેતરે, કાદવ ભાંગે કેડ, વણ ચણા ને ગુંદડી ઘર ભરી દે ઘેડ. ઘેડની આ ધરતી એટલે ભાઈ મીઠો આવકાર. અને તમે અહીંયા આવો અને તમે જાણીતા હોય કે અજાણ્યા તમને ચા પીધા વગર જમ્યા વગર નીકળવા ન દે એવી અહીંની મહેમાન ગતિ ને એવો ઘેડનો આવકાર. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી ગયા છે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં. અને એ ઘેડ પંથક આમ તો જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો પ્રદેશ છે. અને એ પ્રદેશમાં એક ગામ છે જેનું નામ છે તરખાઈ. અને આ તરખાઈનો તાલુકો કુતિયાણા કે? વાહ, સરસ. તો પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું તરખાઈ ઘેડ ગામ. અને તરખાઈમાં આંગણે બેઠા છે
અને માળી બધા બેઠા છે અને માળીઓ હારે આજે આપણે એના સુખ દુઃખની અનુભવની જીવતરની વાતો કરવી છે અને એક પછી એક બધી માવડીઓ હારે આપણે વાત કરશું, હવાણ કરશું. શું નામ છે માં? સુંદરબેન. સુંદરબેન કેટલી ઉંમર? ઉંમર 55. 55 વર્ષ. હા. સરસ સરસ. તો આ વેઢલા બેઢલાને ચડાવીને બેઠા છો તમે? હજી તો નાના પડે ભાઈ, હા. હજી તો 7 તોલાના પહેરે હગીએ. તો આ કેટલા તોલાના હે? આ પુણાસના. અમે 8 તોલાના તો બેઠલા પહેરીએ. હા. પછી અમારી મેરાણી તો છે ને ભાઈ વટ પડે. અમારો આ ટ્રેનિસ ડ્રેસ તો અમારો જોવા મળે તો એમ કે મેર લોકો ટ્રેનિસ ડ્રેસ અમારો. એટલે ઈ અમે પહેરીએ તો અમારે માથે તો અમારી ઘાટડી હોય. હા હા. લાલ તો ઘાટડી હોય, એમાં તો અમારા કાપડા હોય, વેલવેટના તો કાપડા પહેરીએ. વાહ વાહ સરસ. પછી અમારો ઈવો તા વેહ પહેરે ને અમે રાહડા ઘાટડીમાં રમીએ તો અમારી જોગમાં આવ્યું રમતી હોય વાહ વાહ વાહ. આંગળે. ઈવો તો અમારો રાસ હોય. વાહ વાહ વાહ. પછી અમારે પાંદડિયું ને હાથમાં તા અમારે સુઈડ્યું હોય, હા. પગમાં તા ત્રોડા હોય, વાહ. પગમાં પગ પાન હોય ને એવી તો અમારી અમારી કિસીડ સાંભળાની અમારી મોજડી હોય તે હાલીએ તા અમારે કિસીડ થાય, પગ પણ ન દુખે ભાઈ. વાહ. આ તા હે સંપલું આવા નીકળ્યા અમારા પગુય બગડેગા. તો બાયુ આમ સિટીમાં સેન્ડલ પહેરે ઈ ભાઈ એ હમણી નો ફાવે. અમે દેખીને કે હમણી આ ગમે નહીં આવું, પણ એની ઊંચી એડી હોય. ઈ પરિવર્તન હમણી નો ગમે ભાઈ. હમણી તો અમારા જા બેઠ્યું ને માવીડ્યું આ મને બહુ વાલ્યું લાગે. વાહ વાહ. હું વાત કરા તો મણી તમે વાલા લાગો કે મારી માના સાયામાં રમીએ ને હમણી આવું પરિવર્તન ગમે ભાઈ. વાહ 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 વાહ. અમારા દીકરા એમ કે સિટીમાં રહેવા જાવા મકાન હમણી સિટી નો ગમે નહીં. ના ભાઈ. હમણી જાણી હું છે જેલમાં પૂર્યું. હા. હમણી આવો બંગલો ભાઈ નો ગમે. ઈ તો અમારી પરજા કરે હાસુ. અમારી પરજા બંગલા કરે તે કેવાય નહીં. પણ હમણી છે ને આ જોગમાં આવી ઝૂંપડીઓમાં રમે. વાહ 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 સરસ. અમારી જોગમાં આવી ઝૂંપડીઓમાં જલમે ભાઈ. વાહ 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 સરસ. પછી એ વાત અમારા નેહડા ભાઈ હિમમાં હોય તમે ત્યાં કોક દે આવો તો અમારા લીલા સણા ને પાંદડીના તા શાક. વાહ વાહ વાહ. પછી અમારા રાખે ત્યાર એમ. હા શાક ખવડાવું સણા પાંદડી ફોલે ત્યાર રાખ્યા હાજી વ્યારા કરે જવાનું. વાહ 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 સરસ. જો અહીંયા આપણે આવ્યા છે ગામડું બોલે છે એનું શૂટ કરવા માટે. એટલે માં એમ કહે છે કે તમારે જમીન જવાનું છે, લીલા ચણા ને પાંદડીનું શાક તમારા માટે રેડી છે એમ. ખૂબ સરસ. તો સુંદરમાં ઘેડની મજા કેવી? અમારા ઘેરમાં એક વખત આવો એટલે તમારે કાયમની યાદી દર મહિનો કામ દર અઠવાડિયામાં એક દાણ તમણી થાય કે અમી ગામડાને અમે મોજ માણવા થઈએ. વાહ વાહ. અમારો ભાવ એવો છે. અમારો રોટલો બહુ મેરનો મોટો ભાઈ. વાહ વાહ. અમારી યાત્રાળુ જાય રસ્તે જતા હોય ને અમારી માવડી બરકે બરકે ખવડાવે, ચા પાણી પીવરાવે, એને ઉતારા દે, એને હું ગરમ પાણી કરી દે, એના પગ ઉથોઈને સણામાં એટલે કે અમારા જાત્રાળુ છે પગ. આમાં ગાડીઓમાં તો હવ જાય. હા. અમારા પગ જાત્રાળુ થતા હોય માં દેવા જો બરકે ના આવે કે માં આવે એટલે અમારા જા છોકરા કે માં તમારા મીમાન આવે. અમે રાતી બરકે રોટલા ખવડાવી દે, ખાવાય તો ઉના પાણી મૂકે, એની નવરાવે, એની આ પગું સોરી દે, તેલનું માલિશ કરે, એની ફ્રી કરે, આનંદ ભાવ દે. એને કહે કે માં નજીક છે હમણાં મઠડે પૂગે જાવ, હમણાં તમે આ પૂગે જાવ. તો એ અમારા વસંતીનો વિશ્વાસી પૂગે જાય આઠ થાય ત્યાં મઠડે. વાહ. હા હુનબાઈ માં પાસે. તો કે તમે મરડા કેટલી વાર? પછી મઠડા તા ભાઈ અમે વાહન લાગે અમારા ગોદમાં ગાત્રાળમાં છે ને ખબર હોય તો મેંદડા છે, શેઠ ગીરમાં સિરોડા ના અમારી ગાત્રાળમાં બધાયમાં પૂજાણી ડુંગરવાળી ના. તો અમે પગ યાત્રામાં 3 વખત હાલે ને ગા અહીંથી ગોદમાં આથી ગીરમાં ગોદમાં ગા. અટાણે ભાગ્યાથી ગોદમાં રસ્તામાં એક ઉતારો કર્યો ના. પછી જઈમાં 12 જણા ભાઈ જઈએ અમે બધા ચાલતા હાલે ને પગ પાડા જવાનું ભાઈ. સાધન હોય તોય નહીં. અમારી માન્યતા આવી. પછી ના જઈને અમે માતાજીની પ્રાર્થના કરે, સ્તુતિ કરે કે માં અમને નજીકમાં રાખજે, અમને સદબુદ્ધિઓ દીજે ને અમારી પ્રજાની ઠીક આગળ લઈ જાય ને. અમને તારા માથે વિશ્વાસ છે કે તું મીઠ્યું નજરી અમારા માથે રાખી. અમારી જોગમાયાની ને હાલમાં મારે તો હું તો આજ વહી પજાત ગાડી નવી લીધી 3.5 લાખની તે ગોદમાં જવાનું હતું. પણ માથી તમારો ભાવ મોટો છે તે મણી રોકી દીધી. નકર ત્યાર પર થઈ ગઈ હતી. બેબીને આરો કર્યો. ભાઈનું મુરીત મારે છે એવું કે સ્લેપ માં તું માર. માન્યતા હોય ને અમારી માની 100% કે માં તારી માન્યતા આવી ને તું સ્લેપ મારી 3.5 લાખ ગાડી આવી. પછી અમારાથી નો કઈ કરાય. ત્યાર થઈ ને કામ આની મરજી થઈ કે ઓલા આપ માના સોરું છે ને આવો હોય તો આવકારો દઈ દીધા. પછી તો માં વસન રાખે કે એની વસન દીધું તો એવું આ માની ગાડીમાં સ્લેપ તા કામ મીગ્યું કે માં ભભૂતિ લેતો જા માની સ્લેપ મારે ગોદમાં પેગી લાગે ને આવી જોટાણ ગોદમાં ગા માતાજી પેગી લાગે ગાડી લઈ. આ અમારી પરંપરા છે. નામ શું કીધું? મારું નામ સુંદરબેન. જો આ સુંદરમાં તો ભાઈ આપણને શું કહેવાય જન્યતા જેવો પ્રેમ આપે ભલામણા. ગંગાના નીર છે ને એ વધઘટ થઈ શકે પણ માનો પ્રેમ છે ને એમાં કોઈ દી વધારો ઘટાડો ન હોય ભલામણા, એ હંમેશા વધતો જ રહે. અને આ જો આ માવડીઓ બેઠી છે એટલે કેવો પ્રેમ છે એનો કે આપણને જમાડે, આપણને ભાવ આપે, સરસ મજાની મીઠી મીઠી વાતો કરે. એટલે આપણને એમ થાય કે બોલ્યા જ કરે. મને એવું લાગે તમે બોલ્યા જ કરો એમ.
અમારો છે ને ના ના અમારો વિડીયો મારા ભાવમાં છે મારે મારા વિડીયો વારો લેવો હાસી વાત ભાઈ ના ના મારે નહીં તો તમને ના ના મારી મારા વિડીયો કેવા તમે મારી મહેમાન ગતિ કેવા મારે આહીરે તમે આવ્યું મારે એને બોલાવ્યું પડે હે? મારે લાઈનમાં લેવું પડે મારે એકલીની બોલવાનું નહીં તમારો મને થોડોક બધોય ભાવ દેવો પડે તમારે પ્રસાદી દેવી પડે ભાઈઓની તમારી પ્રસાદી લેવા આવ્યા એટલે ભલેથી આવ્યા પ્રસાદી લેવા આવ્યા હાસો માણસ તો તમારે મલ્લોકી છે ને કેટલા છે 100% કાં તમે રહ્યો ભાઈ અમદાવાદ રહ્યો રાજકોટ રાજકોટ રહ્યો રાજકોટમાં મલ્લોક છે તો આવી માય વિડીયો કઈ હોય ના હોય હો. હાસા બોલ્યું નહીં બોલવું તો હાસું યા તો કોઈ ભાવ નો ઈશ્વરદાન ગઢવી કહેતો ના હા હું કે હાસા બોલીમાં એ હાસી ખોટા બોલી મોહીમાં છે ને એ હાસી હોય પણ એ ખોટી કહેવાય મોહીમાં કે આ રમે ને આવે તો ખાવા નીંદા તો ન દે પણ હાસા બોલી કે મારે ને કૂટોડે નાખા ખાવા ને જ દેવું તું આજ જ રમવા ગો પણ ઈ નો આવે તો મહાબર કે ખવરાવે એ હગીમાં હાસા બોલી વાહ વાહ ને મોહીમાં કે મારો દીકરો આય પણ ઈ ખવરાવે નહીં મોહી વાહ સરસ વાહ સરસ બહુ સરસ પાટું મારે ઠીકાણ વાળે પણ ઈ હાસીમાં છે ને હાસીમાં. ઈ વાટ જો કે મારો દીકરો આવ્યો નહીં મારે ખવરાવવું હાસી વાહ ઈ હગીમાં હાસા બોલી હોય વાહ સરસ બહુ સરસ હાસો? જો બહુ અમાર મામો છે હા અમે પાણે જો થાય અમાર મામો થાય એને જ મને કયો ને કેમ છો મજામાં તબિયત પાણી એ કે દીકરી આમાં આપણી પરંપરા કેવી પછી પૂરા મામા કાંસે ભાઈઓ આવ્યા તો હું તો હૈરામણી કે હરજે માં દીકરી પરંપરા જાળવવીથી આવ્યા કઈ બીજું નહીં પૂછે પૂરા મામા હેવ તો કે તમે ઊભો હું છે પછી ભાઈ અમારું થોડુંક આગળ કામ આવ્યું અમારું આગળ કામ પછી મામો ઉતો એટલું આવ્યું હાસો જો ન અમે ઓળખીએ નહીં તમે આ લેવા તમે ગભરાઈ પછી માઇક થી ભાઈ તમારા બધે ગભરાઈ જાય ને મારી તો ગભરાતી હોય ને તમે ભણેલા છો હા ભાઈ કેટલું 9 અચ્છા 9 પાસ પણ તમે ગ્રેજ્યુએટ હોય હું દવાખાનામાં છે ભાઈ મારી 18 વર્ષની સર્વિસ ચાલુ છે આસામાં છે આશા વર્કર હા મારી ગામની સેવા જો માવડીઓને પૂછજો મલક છે વાહ, ગામની વાહ. સેવા જાજી વાહ સરસ પણ મારો આ ડ્રેસ નહીં કાઢવાનો હશે મણી એમાં રાખવી હોય તો રાખે ઉતારે મૂકે તો છૂટશે પણ હશે 7 તોલાના વેટલા પહેરવા હશે મારે મારો ડ્રેસ આપ્યો હાડિયું પહેરવાનું નહીં ભાઈ હા પણ તમારા જેવા સાહેબ હોય એ કહે કે માં તું હમણાં કામમાં સારું લાગે એટલે તું રાખવી તો રાખો હા બરાબર છે મારો ડ્રેસ નહીં બદલાવાનો હસ બરાબર છે વાહ આપણો થોડો પહેરવા બદલાવાનો હોય પહેરવાનો બદલાવે બરાબર છે. ગમે ના જાય નહીં ગમે ત્યાં જાય તેવા બાયુને પહેરાવા પડે ભાઈ તો છોકરાઓની નો મેળાવે છે એ ડ્રેસ પહેરીને બેઠી બેઠી હા અમી તો તો અમારા મોટા સિટીમાં બાયુ પાટલું ને બુસ્કોટી એ હમણી નો ગમે ભાઈ એ આંગળે આવે ને તો એમને કોડમાં જેલ લાગે પણ એવા અત્યારે સમય આવો છે ને સમય આવો છે આવો સમયથી અમે કહે તો એને દુઃખ થાય હા સાચી વાત તો કે એની જૂની રૂટી રાખીને બેઠા હા હમણી ગમે એમાં પહેરવાને દેતા હમણી ખેલવાને દેતા અમારો આવટાણો રતમાનસિંહમાં જીવવાને દેતા પણ એ જીવન નો ગમે માં અમને જરાય ન ગમે હમણી જો અમારું જીવન ગમે જા ઉભા હરમટા નાખ્યા હોય રૂપારા ને અમે રાહડે રમીએ ના તાતા હમણી માણસ જોવા આવે કે રાહડા બોલે બાયો નાકે હાથના તહેવારમાં ભાઈ વાહ આવા તો અમારા રાહડા હોય આવા તો અમારા કીર્તન હોય માના વાહ સરસ હાલો એવા માવડી ની હવે એ માવડી પૂછે હાલો હવે આમાં જો હવે છે ને આમ જો એ આમ સુંદરબા બોલતા હતા હવે એમ કે બીજી માવડીઓને પૂછો એમ જો અહીંયા બીજા માવડીઓ છે એમને બોલવાની વાત કરીએ ના તમારું કરીએ એમાં તમારું નામ તો કયો જેઠીબેન કેટલી ઉંમર મળી 45 પસા 45 પસા હા તો કંઈ ભણેલા કે કાંઈ નહીં હા સરસ તો તબિયત પાણી લેરમાં હા લેરમાં મજામાં ને મજામાં શું કે ઘેડમાં મજા કેવી ઘેડમાં મજા આવે જો ભીહું રાખીએ ખડ લેવા જઈએ દોઈએ પછી હા સાસ કરીએ માખણ કાઢીએ હા વાહ સરસ તો બધું માખણ ને ઘી ને બધું ઘરનું સવારમાં ને ખાવાનું હા ઘરનું સવારે નાસ્તામાં હા હા બરાબર તો એમ કહો આ માખણ ના તો પેકેટ સિટીમાં મળે એ તો ખોટા હોય ને નહીં એ ખોટા હોય હો પણ એનો તો ભાવે બહુ હોય હો. પછી ઓલા સિટીમાં બધી પીઝા ને એવું ખાય કઈ અમે જોયું ભેળ જ ને નથી પીઝા ને દાબેલી. નથી જોયું? એ હેર ના ખાય અમને નામ પણ ન આવડે કે ને હા. તો ઈ શહેરના લોકો ખાય ખાય. તો તમે તમ કે મોટા સિટીમાં ફરવા ગયા કે કઈ ફરવા નથી ગયા બાપા આની છે જુનાગઢ જઈએ જુનાગઢ તો દવા જુનાગઢ લેવા જઈએ. હા શિવરાત્રીનો મેળો કોઈ કર્યો કે કોઈ દી પરિક્રમા નથી કે કર્યો. નહીં તો માધવપુરનો મેળો તો કર્યો હશે કોઈ નથી કર્યો માથું બનોય ને તો પછી આમ ક્યાં જાવ મૈયારી ને બાટવા ને હા તો ઈ કોરા જઈએ હા બરાબર કુતિયાણા ને હા તો સંબંધી પાસે નહીં કે હા તમારા સગાવાલા બધા હા આજુબાજુમાં બધે રહેતા આટો હોય દેવા જઈએ તો આ મોટા સિટીમાં બાયુ ગાડીઓ હાકે
તમે કોઈ દી કઈ અમે કાથી ગાડી આખી અમારે બળદ ગાડું હોય ને એમાં બેહેન જાય હે એ બળદ ગાડું હોય ને તમારે ખેડૂ હાંકતો હોય હા તો એમાં બેહેન જાય હા પછી બરાબર એના ભેગા કામકાજ કરીએ ખોળ લઈએ સવાર ઉપાડીએ વાઢીએ પૂરા વારીએ ઓરિયા પછી કોઈ અમારે ના ઝૂંપડું હોય તો વારીએ સોરીએ હા, હા, બધું બધું હોય અમારે ના વાહિંદા વાહિંદા હોય હા, પછી નીણ પૂરો કરવાનો હોય હા, તો ખેડૂત કામ કરવા લાગીએ હા બરાબર છે. પછી વરે પાછું ગાડું ભરીને ઘેર આવીએ તો તારે બીમારી કરતો ને મને તો આમાં બીક બહુ ના લાગે ના 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 હા ઈ આવીએ ઈ તો આવે ને તો ખેડૂત અમારો કામ ભાઈ ધંધો હોય ભીમું દોઈએ હા, ઈ તો ગાવીડીઓ રાખીએ હા, તો ઈ તો એની બરાબર. સેવા સાકરી કરીએ હા 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 સરસ સરસ તો સુમાહાન સીઝન હોય તો અમે ખડ લેવા જઈએ હા હા તો 3-4 મણની મોટલી માથે ઉપાડે ને લઈને આવીએ હા 3-4 મણ 3-4 મણની હાથ કાપા ખડ લઈએ કાપો કેવો કહેવાય ઈ તમને ન ખબર હોય ભાઈ હા અમે વાહે કાપો વારીએ ને પછી એમાં ભરીએ ને પછી ઠેલીવીએ ને એને મોટલી બનાવીએ હા પાછી માથે ઉપાડે ને ઘેર લેવીએ હા ઈ પછી ભેંસોને ખવડાવીએ ને એનું દૂધ કાઢીએ તો એમાં કેટલો ફાયદો હોય 100% તો પછી વાહ વાહ તમારી આ ઘેડમાં ચોમાહામાં પાણી કેવું પાણી તો બહુ હોય એમ કે નીકળે કે નહીં નિહરાય નો કાંઈ સુમાહામાં પછી સેલ આવે એટલે નિહરાય ને છેલ આવે એટલે નીકળાય નહીં હા હા તો ગારો એટલો ને ગારો ઓછો થાય હા પણ સેલ આવે એટલે પાણી વધારે હોય છેલ કેટલાક દી રહી મળી એ તો 2 દી રહે ને 3 દી રહે એમ હા 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 તો આ જેઠીમાં હતા અને જેઠીમાં પછી ઓલા મોટા સિટીમાં લગ્ન હોય તો બાયુ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય એક વાર જોયું ને તમે કાં જાતી હોય એટલે પછી આમાં હે જેઠીમાં પછી ઓલું કંઈ મેકઅપ બેકઅપ કેવું કંઈ નહીં સિટીમાં તો બધા બહુ તૈયાર થવા જાય હો. એના મારી વાત સાંભળો જો હું તમને એક વાત કહું સિટીમાં તમે આમ તૈયાર થવાનું કરે ને લેડીઝ બાયુ મતલબ તો એના વારા લખાવેલા હોય તો તમને એમ કીધું હોય કે ભાઈ તમારે 5 વાગે સાંજે આવવાનું તો 5 વાગે જ જવાનું 4:30 થઈ જાય તમારો વારો ગયો બરાબર તો અમારે એવું કઈ આમ હોય ને તો ઘેરમાં લગ્ન કેવા અમે તો હાથ પગ ધોય ને આ લુગડા બદલાવે ને ભાગી ગયો તો ભાઈ મેરે ડાયરામાં લગ્ન કેવાકમાં લગન હારા હોય એમ ગીત પણ હારા હોય આ ગાવે તો થાય બીનું અચ્છા અચ્છા સરસ સરસ એટલે આ તમારે બેનપણીઓ છે બધાય આ ભાણાઈ થાય બે અમારી તો ભેરીઓ ભરીએ એમ બધી જો બનાવતી હા 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 સરસ સરસ તાતે કે માતાજી બનાવે અમારી બેન થાય અમાર બે મામાને કરતી ઓલા અમાર જેઠાણી માતાજી છે બચી જેઠીમાં ઈ જેઠીમાં અમાર જેઠાણી થાય તમારા જેઠાણી છે એ તમારા દેરાણી છે પૂરો ભાઈ ડેર થાય હા તો જેઠીમાં ગામડાની મજા ઘણી ને હા મજા ઠીક ભાઈ એમ વાહ વાહ સરસ તો ગામડામાં માનવતાય ઘણી હા માની ત્યાં ઘણી કોકનું પેટમાં બરે બરે કે ખોટી વાત હા એને મોરો હોય તો આપણે થાય કે હાલો ના જઈએ હા, પૂછીએ પૂછીએ, ખાસીએ હા, એ. ખબર લઈએ હા 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 સિટીમાં તો જો અત્યારે અહીં તમારા ગામડામાં તો કદાચ એવું હોય છે કે દૂધ છાશ હોય હા. તો કોઈ આડોશી પડોશી છે હા કોઈ નબળો માણસ છે તો એને એમને અમારે આપી દે દે અમારે દે યાર સિટીમાં તો ગામડિયામાં દે સિટીમાં તો સિટીમાં નો દે સિટીમાં થેલી લેવાની હે એ થેલી લેવાની હા પૈસા હોય તો કોથરી હા હા કોથરી કોથરી લેવાની લેવાની હા સાચી કોઈ વાત કઈ ની દે ની અમે તો કહીએ કે અમારે ટોપડી ભરી જેથી થેરે તો લે જાય છે હા સાચી વાત લઈએ રોટલી સાહુ દીએ એકા બીજી ભીહું દોઈએ એકા બીજી ની એવું અમારું છે અમારો પ્રેમ જ એવો છે તમે કોઈ દી મમરાની છાશ ખાધી કે નહીં હે? ના ના ભાઈ અમે ખાધી કાં દવા ક્યાં હા દવા ક્યાં ગાતા ને પૂરો મામો ને આપણે બધા ગાતા જોઈ તમે દ્વારકા ગયા હતા તમે દવા ક્યાં ગાતા નામ અમરાન સાહેબ ખાધી એમ કેવી લાગી ભાઈ અમારી સાહેબ થોડી પૂગે. હા તો કે અમારી સાહેબ ની કે હાથી ફેરીએ ની થોડી કોઈ જઈડી લીવી આવે હા એ વાત સાચી ગોરસ જેવી હોય અમારી સાહેબ ગોરસ જેવી વાહ સરસ જો તો કે અસલ ગોરસ હોય હા ઘરનું બનાવી હોય પછી અટાણતા ફ્રીજમાં મેલીએ તો ઠંડી એવી હોય હા 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 એવું આપણી પરંપરા છે ને અમારા ઘરની અત્યારે તો શિયાળો છે તો ઘેડમાં ઠંડી કેવી પડે ટાઈટ ઠંડી બહુ પડે ભાઈ અટાણે તો અમારે બહુ જ ઠંડી પડે તો મેં એમ સાંભળ્યું કે જેમ ટાઈટ પડે એમ શેણો પાકે અમારે સોનો પાકે અમે ખુશી છે ટાઈટ પડે એમાં અમે ખુશી કાતરો થાય એમાં અમારે ફાયદો નહીં એમ કારણ કે અમારે મહેમ ન પાકે હા અમારે સણા માટે ટાઈટ જોઈએ જ. હા હા ઠારનું વાતાવરણ ઈ અમારે ન જોઈએ હા 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 એ કે ઠંડી પડે ને તો અમારે મહેમ પાકે તો તો. ઠાર પડે તો એનાથી ચણાને નુકસાન ને હા સણા રાતા થઈ જાય અમારે હા ફૂલ ખરી જાય પછી જીરું છે એ ધોરું થઈ જાય હા ધાણા બગડી જાય હા જવારમાંથી ઠૂલી ધોવાઈ જાય
તો અમારે જવારી ન આવે હા હા એટલે ઠાર ન જોઈએ ટાઈટ જોઈએ અમારે હા હા તો ઝાડ પાકે ડુંડા રૂપારા હારા થાય સારો પાક આવે વાહ એવું છે અમારે તો ખેડી આ તમારી ઉંમર કેટલી કઈ છે મળી 60 વર્ષ 60 વર્ષ તો હજી એ ખેતી કરો હજી તો આખડી મોટલી લઈને આવી 5 ઢોર બાંધ્યા ભાઈ મારે કોઈ કામ કરવાનું છે નહીં તો તમારે મળી એમ કહું આટલી ઉંમરે તમે મહેનત કરો બરાબર હા તો સિટીમાં બાયુથી એટલી મહેનત થાય નહીં સિટીની બાજુ કામ કરે એક ડોલસું ન ઉપાડે હવે હા ઉપાડે હવે નો તો એવતા ઊભા પોતા આવ્યા તો ઊભા ફેરવે ઊભા પોતા પોતા અમે તો ગાડું કરતા હોય સાણ ફૂંકતા હોય માથે હુંડો લઈને જતા હોય પછી કોઈ મારો દીકરો કેનેડા છે ને તો હાલે ને જા માતાજીનું મંદિર છે ને અમારું ખેતર છે ના કાંઈ જવાનું 2-3 કાપા ખડના લેવાનો હાલે ને આવવાનું પછી ઘેર ભીહું લઈને જા લાકડી લઈને જા પછી એવડા છોકરા કહે કે ડોહી તારે કાં જઈએ હું કે હજે એક ભાઈ કુવારો છે ને પણ આવો તમે કેટલા દીકરા મળી મારે 2 દીકરા 2 ઇઝરાયલ ગયા તે એક ઘેર ભાગે આવ્યો પાછો હા ત્યાં ઇઝરાયલ નોકરી કરવા હા નોકરી કરવા ત્યાં શેમાં નોકરી નોકરી ડોહા હાંસવે ના રૂપિયા લેવે અચ્છા અટાણે પણ મારી વહુ દીકરો ને દીકરી 3 છે કેનેડા છે મારો ભાઈ ભોજાઈ ઈણા બાલ બસા 2 દીકરી ને દીકરો ભાત્રીજો એ બધા કેનેડા છે તો અહીંયા કોણ તમે ને મારા બાપા બે હા હા એમ બેસ મેં કીધું તું એને કે તું આવજે એ લાકડી લઈને જાય ને મેં સુધી હા ભીહું સારે હા ખેતરમાં ખોટા હાથા ને અડાવરા કરે હા ને હું મંત્રી જા ખોટા જ ના કઈ હોય તા નહીં ખોટા અડાવરા કરે હા પછી હા ને કામ મારું કોદારી લઈને ખોદવું ગોડવું ફેરું કરવું હા હા ઈ રાસ બહુ એની કાંક સાંજી હોય ને તો તમારા હાથો તરત જ ત્યાં થઈ જાય એમ કાં દંઠિયા રમે ને કાં રાહડા રમે ને કાં લોકગીત ગાવે ઈવા કરે તરવા તો હા 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 કામ ને જ કરતો બહુ હા કામ મારે માથે છે ભાઈ હા 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 જો છોકરો એક મોટો છે ને એ કહે કે હલન સલન થાય હું કરી દે તું ખડ લેવા જા હા બરાબર છે ગામ ઈ કહે કે ખડ લઈને તારે કામ કરવું એ આ ખોટું લાગે હું ખોટું કામ કેમ લાગે હા હા આપણે ખેડૂત ખોટું લાગે ખેતી જવાનું ન લાગે ઘેર બેસીએ ગામમાં જઈએ તો કોકની વાતું કરીએ કોકને સાનો ખર્ચ કરાવીએ હા હા આ માતાજી છે ને હું ત્યાં જઈએ તો હા બરાબર હાલવાનું થાય પાછું આપણા ખેતરમાં ધ્યાન કરી આવીએ નાથી 2 કાપા ખડ લેવીએ તો એક મણે ખડ લેવીએ અટાણે ઘૂમરો મારેવીએ ઓહ ખાલી આટો મારવા જાવ એમાં વાહ પછી એમ ધોઈએ ને પછી હુકવે ને પાછું ભીહોન ખવડાવીએ એને અમે પરિયો કહીએ હા તમે ત્યાં જોયો નહીં મળી પરિયો ફરી એટલો મને તો ખબર નથી તો અમાર માતાજીને મંદિર થાય જાય ને પછી ઉગમણી કો જોઈજે ના એ ખેતરમાં છે હા તો મળી એમ કહું અટાણે તમે આ વેઢલા પહેરો તો આ તમારા વેઢલા કેટલાના હશે 5-6 લાખના હશે હા બરાબર તો અટાણે તો સોનાનો ભાવ તોલા 1.5 લાખ છે 1.5 લાખ છે તો તમે જદી પહેલી વખત ખરીદી કરી હતી વેઢલાની કે જે પણ તમારા માવતરે આપ્યા કે તમારા સસરાના પક્ષમાંથી આપ્યા તો અહીંયા શું ભાવ હતો કંઈ યાદ છે તમને તેદું હા હાથ છે તેદું તો હાવ 100 ટોલું હતું 100 રૂપિયાનું 100 રૂપિયાનું ટોલું હતું નાથી સડતા મારા વેઢલા એક ફેરે મારા સસરાએ ચડાવ્યા પછી મેં મકાન લીધું તે વેચી નાખ્યા પછી મેં 2.5 તોલાના વેઢલા કરાવ્યા તારે 1000 રૂપિયાનું ટોલું હતું ઓહો પછી 5 વર્ષ વેઢલા વગરની ફેરી ને મિનિટ કરી 2-3 ગામના હિમાળામાંથી ખોળ લેવીએ હા ભીહું પાડીએ પછી છોકરાને ભણાવ્યા હા એવી મિનિટ કરે હા, અમારે જગ્યા તો 13 વીઘા છે હા જમીન 13 વીઘા હા ખેતી તો છે. એમાં કેટલીક મહિમ થાય હા, ભાઈ એ તો બરાબર તો આ ભીહુંનું ગુજરાણમાં ટાઈમ કાઢીએ કાઢીએ હા બરાબર હા. બર્તન કાપીએ ગાડું ભરાવીએ ને વેચીએ હા એ તો બરાબર એવી પરિસ્થિતિ નબળી ઉઠી તો એવું કરવું હા પડે એ તો બરાબર હા 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 તો પછી પાછા વેચલા કઢાવ્યા તો એ 10,000 ના જ થયા હતા 3 તોલાના ઓહો એ આ 10,000 ના થયા એ કેદુની વાત છે એ કેટલા વર્ષ થયા છે પછી 1 વર્ષ થઈ ગયા 10,000 ના 3 તોલા 3 તોલા ઓહો એટલે આપણે એક સાડા ભીંગ વેસે નાખીને પરભરા વેચલા કરાવ્યા હા પછી પેલી તો પાછા ભીહે સસ્તી હશે ને હા સસ્તા ને કેટલાની ભીંગ દીધી હતી ભીંગ 9,000 દીધી હતી 1000 ઘરમાં તો નાખ્યા તે અટાણે અટાણે તો 1.5 લાખ નું ભીંગ ઓહો 1.5 લાખ વિના તો કઈ નામ ન લેવાય અમારા ભીંગ હા હા મારે એવડી પાછળી છે ને એને 55,000 ની મેં લીધી છે. બકરું જોવેલો ઓહો હો તમે આવજો મારે ઘે વાડે હા શૂટિંગ કરવું હોય તો ઘણું છે અમારે પણ અહીં બધું આ નજીક જ છે વાહ વાહ સર તમે ભણેલા હે કે હા આવો ભણશે મંદિર ભણેલ ને જાવું કેનેડા પર કાગીરિયા થતા ને ભાઈ એમ હા એ કઈ કાયદો કેનેડા લાગુ જાવું પડે. તમારે? કેનેડા મારો દીકરો ને મારો ભાઈ છે જાવું પણ કાગીરિયા નથી થતા
કામ કરું પછી તમારા છોકરા તો અહીંયા ઇંગ્લિશમાં બોલતા હશે. ઈતા બોલે ને ભાઈ તમને કઈ ઇંગ્લિશ હમણાં કામ આવડે હમણાં કામ આવડે કોઈ ન આવડે ભાઈ નહીં? કઈ ન આવડે છોકરા ઉઠે ને તો અહીંયા કે મોર્નિંગ ગુડ મોર્નિંગ નો આવડે મોર્નિંગ હા, હા, હા. છોકરા કે રાવા દો બોલો બા કઈ વાંધો નહીં સારું તો બધું કરવું એટલે એમ કે મોર્નિંગ કા હા એ કહીએ બરાબર. પછી આપણે અહીંયા આવીએ તો આપણે રામ રામ કરીએ. હા રામ રામ તો અહીંયા તો સીતારામ હાય એમ કે હાય બાય તો કે મારો ભાઈ એક ઈ કહે કે બાય તમારા ઘરવાળા ખિસકાય બાય વાળી છે તું કેવું મારો ભાઈ છે ને કે હા, હા. બાય હા, મજા આવે પછી છોકરા આય કરે ને તો હું આય કરા હા, ઈ તો અહીંયા ઈ ફ્લાઇંગ કિસ આપે. ઈ તો પ્રેમ છે. પ્રેમ છે હા, 100%. હે દાદા કે આ પ્રેમ છે હા, ઈ તો ને પ્રેમ તો અમે છે ને અહીં રોડી રહીએ એટલે બધું દેખીએ ને કરીએ કે અહીં કરાય તો અહીં કરીએ હા, ઈ તો માતાજી મંદિર તમારા જેવા શૂટિંગ વાળા આવતા હોય ને ઈ બધા અહીં કરતા હોય હા, હા, હા. સરસ સરસ. તમારું નામ શું કીધું? મારું નામ જીવીબેન જીવીમાં તો જબરી મોજ કરાવે. કોઈ મત નથી કરાવતી નેહડામાં કારક આવો તો થાય હું માતાજી મંદિર ને હાંભો નેહડો નાખા બાંધેલ છે અટાણે હા, ના રોટલા ઘડા ના ભીં દોવા બાબા સાધુ રોટલા દા હા, બરાબર. હા. કાયમ બેટાણા દર્શન કરવા જા મઢડે કેટલી વાર ગયા કે નથી? મઢડે 2 વાર જ ગયો પણ હું તો ગોધમાં જા ભાઈ હા, વાહ મેંદરડા પાસે. હા હા, હા, હા. ઈ આ નજીક જ મંદિર અમારે છે નાથીમાં આ આવી વાહ. ઈ મારે ખેતરને હેઠે છે હમ, એની જ મને આગળ લીધી હમ, હમ, હમ. કોઈ દુનિયા કઈ ને તો ભલે પણ અમારી માતાજી છે ને એ ખરેખર છે અમારા બાના છે બધી હા, સરસ સરસ. ભૂયા તમે ભૂલમાં છો? હા બધું ભૂલ્યું છે જો હું ગોદની ગાતડાઈની છે એ મ્યારીની ગાતડાઈની છે આ કમિયાઈની છે આ અમારી કુળદેવીની ભૂયાઈ છે કોઈની શૂટિંગ ઉતારે ને કઈ પણ અમને દબાવી હોય તો દબાવજો ના ના. હમણાં એવું નીકળ્યું હા, 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 હા. એ અમારી શ્રદ્ધા હા, શ્રદ્ધા. અમારો વિશ્વાસ વાહ વાહ એમ રાતે 8 વાગે મારે આરતી કરવા જવું તો વહી જાય એકલી વાહ વાહ. કોઈ વાત માર્ગો આવતા હોય તો ભૂરા મામા ઘેર હોય તો ઈ મણ બર કે જીવબીન આવો આ રોટલા ઘડવા તો ઘડવા લઈ પછી એમ ખવડાવે પીવડાવે મેલવા જાય મંદિર સુધી હા, હા. લાકડી હોય તો લાકડી દઈએ બા કઈ બતી નો દીધી પૂરા મામા મેં લાકડી દીધી આ હું તારા ઘર સુધી મેલવા આવી તો કે બેન તું નહીં બેવું કે નારે ના હું નહીં ગયા હા. દીવાનું કેણા છું અમે રાતે 10 વાગે સુધી બીના ઘેર આવું હોય તો ક્યાં આવીએ તમારું બધાનું રહેવાનું તરખાઈમાં જ ને? તર ખાઈમાં જાય બાજુમાં જ છે અચ્છા આ અડોશી પાડો. છે સરસ સરસ વાહ. મારી તો બસ મજા એટલું છે. ઘણું એટલું ઘણું ઓકે હાલો એટલું ઘણું. હાલો, હાલો. હા આવીએ ઈ કામ થાય ના ના કાંઈ નહીં થાય મજા કરવાની. આમાં જોઈતે તાર થોડુંક બોલવું પડે બોલવાની આવડે આપણે મારી તમારું નામ તો કયો? દેવીબેન કેટલી ઉંમર મળી? 60 પર 60 કરે એમ? કઈ ભણેલા કે નહીં જરાય નહીં? કઈ કઈ નહીં તો આમ સહી કરતા કે ફાવે કે? કઈ નહીં તો અંગૂઠો જ મારો. અંગોઠો મારે વાહ વાહ સરસ. તો અમારે છે ને આ સિટીમાં નાની ઉંમરના લોકો હોય ને એને વેલા ચશ્મા આવી જાય નંબર આવી જાય. નંબર પછી આ ગામડાના લોકો હોય ને એને 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ હોય ને તો એકદમ વ્યવસ્થિત દેખાતું હોય. દેખાય તો તમારી લોકોની આવડી મોટી તંદુરસ્તી હોય અને સિટીના લોકોની તંદુરસ્તી ઓછી તો તમને એનું કારણ શું લાગે માં? અમે ઘી ને દૂધ ને ખાઈએ ને ભાઈ દહીં હા 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 એ તો સીણું હોય ને હા 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 ખોરાક હાથે ખોરાકી સાચી છે. હાથે ખોરાક સરસ. તો આ ટમુબેન ને સુંદરબેન છે એ તમારા એ ભાણે જ થાય અમે તમારા ભાણે જ છે પણ તમારા બેનપણી જેવું પડે. આ બેનપણીએ છે અમારે અહીંયા સિટીમાં એમ કે ફ્રેન્ડ છે એ બીનું છે અમે નથી કહેતા કે ભાણે જ છે પણ બેનપણી બધી હા એ કેવી તો બરાબર. હા એટલે આમ મળો એટલે સુખ દુઃખ ની વાતો કરવાની. રાઈ જાય. વાહ સરસ. જો એક શબ્દ છે વાત કરે હે કે અમારે આઈ છે કામ કરું તો રસ્તો કાઢે દે મને હા. બીજી દયા ભગવાન વાહ વાહ સરસ સરસ. જો when we met our friends without any reason when we talk it called રાઈજાય. એટલે આપણે જ્યારે કોઈ મિત્રને મળીએ અને કોઈ પણ કારણ વગર કંઈક ચર્ચા થતી હોય એને ગુજરાતીમાં રાઈજાય કહેવાય. વાહ વાહ વાહ. તો આ બધી તમે બધા રાઈજાય કરો છો એમ ને? વાહ સરસ. જો ગામડું બોલે છે એમાં આજે રાઈજાય હાલે છે. બરાબર ને? સુખની વાતો કરીએ કે વાત કરીએ વાહ વાહ. મારી ઓસરી ખાલી થઈ ગઈ જો મારી વાત થઈ ગઈ તો આપણો મગજ ફ્રેશ થઈ જાય હા હા હા. એવું બધું કહીએ કે દઈએ
કે તું રહી જાય કરો સંદીપ બેન કા ઉતાબીન ઘડી ઘડી મારે આઈ જાય તાર પાસે કરવા દેવો મારા દુઃખની વાત હોય તો એના કે કરે હવે કે સીધી એ મારે આનો રસ્તો કામ કાઢતો તો ઉપાધિ કરી માં તારી આખી રસ્તો અમે કાઢી દઈએ રાઈ જાય કરે બે રૂંગા પાડી એટલે અમારો રદો ખાલી થઈ જાય વાહ 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 સરસ 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 જો રૂંગા એટલે આંસુ અને ગામડાની ભાષામાં આંસુ ને રૂંગા કે બહુ મસ્ત શબ્દ છે ખરેખર તળપદી ભાષા શીખવી હોય તો ગામડામાં આવવું પડે અને એ ભાષાની મીઠાશ અને મજા કંઈક અલગ છે તો મળી તેમ કહો આ તમે ઓલી સ્લીપર ચપ્પલ પહેરો કે સેન્ડલ પહેરો ના ના હા દમ ભાઈ સાદા સાદા તા મોટા સિટીમાં બાયું સેન્ડલ ઊંચી એડીના પહેરે એ હમણે પહેરતા ન આવડે નો આવડે પહેરતા ન આવડે હા 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 ઘરમાં નો ગરવા દે મારો મામો બોલે ઘરમાં નો દાદા કે અમાર ઘરમાં નો ગીરવા દઈ અમારે પહેરે તો એને મારો મામો નોકરી કરે તો અમે જો આ દેવી ફૂઈ મારી ધારવો પહેરે હા તો દરસ પહેરીએ એમ નકે એનો અમાર પહેરવા સાવો હોય ઘરનો પાટલું ને પહેરે ફેટી બાઈ વાહે ઈ બસ આપતા હું ના કહેવા હે બિસ્તરો નાખે ને વાહે કી થાય બિસ્તરા નાખે ને પહેરીએ નોકરી કરતા પૂરો મામો તો ઈ ડ્રેસ નો બદલાવ્યો દરસ અમે આજ વાહ, પહેર્યો સરસ સરસ બસ આ કે હટાર દે તો હમણાં રિટાયર થયા હા ઈ કહેવાય ને રિટાયર કે હા રિટાયર્ડ યા કોઈ આ ડ્રેસ આ દરસ બદલાવ્યો પહેરવાનું આ બી આશામાં છે તો ઈની ડ્રેસ પહેર્યો ઈની જો હાડી નો ઓટલો ઓટેલે મીટિંગ માં જાય આવો ડ્રેસ પહેરવાનો ડ્રેસ અમારી જ પહેરવાનો અમાર મેર ના દરસ આ હોય ને ભાઈ હા એ વાત સાચી છે તો આમાં એવું હોય કે જ્યાં તમે ઓઢણું ઓઢો એ આમ કંઈક પ્રસંગ પ્રમાણે અલગ અલગ બદલતું હોય એવું કંઈ હોય ના 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 હા બે પેટર્ન બદલાવીએ કલર મેસિંગો બદલાવીએ તીર ઓટણા કાપડા કાટડી ઓઠે કાટડી ઓઠીએ ઘાટડી એટલે કપડું જ એક જાતનું લાલ કલરનું લાલ કલર ખાટડી હોય એમ એ હોકન એટલે ઈ સારા પ્રસંગમાં હા વિવાહ હોય ને દીકરાઓના તો પહેરે ઢોલ સરસ વગાવે ને તો પછી ઘણી બધા લેડીઝ હોય ઈ આજે આને શું કે નીચે આને પેલો ઘારવો ને ઢારવો તો એ ઢારવો ઘણા સફેદ કલરનો પહેરે દીકરી કહેવાય અમારે દીકરી એમાં કહેવાય દીકરી પહેરે દીકરી પહેરે દીકરી હોય ને ઈ થોરું પહેરે આવું હા હા ને જે અમારી વહુ હોય ને ઈ લાલ પહેરે અચ્છા ઈ વહુ ઈ વર્તાય હા 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 પેણું કહેવાય કાંઈ કહેવાય અમે કાંઈ કે અમારા હા, મેરની કાંઈ કહેવાય ગાયું. માવતીની હોય ને તારામાં ના પહેરવાનું હોય દીકરીને વળતા બહુ પછી દીકરીના લગ્ન થઈ જાય ને સાસરે જતી રહે પછી લાલ પહેરે લાલ પહેરે પછી એને ઘેર જાય ને માવતીને ઘેર તાર પાછું પહેરી લેવાનું અમાર વહુ દીકરીને વળતારો એ દીકરી કહેવાય આ વહુ કહેવાય તો અટાણે તો મળી જો આમ કપડાં પહેરવાની આખી જે સિસ્ટમ હતી ઈ ફરી ગઈ હા બરાબર છે સાડી આવી ગઈ ડ્રેસ આવી ગયા પછી પેન્ટ શર્ટ આવી ગયા ટી શર્ટ આવી ગયા બરાબર સમય પ્રમાણે બધું આધુનિક થઈ ગયું તો હવે અત્યારે આમ ઈ વર્તારો ઓછો થઈ ગયો નકર પહેલા તો ઈ ઓળખ થઈ જતી ના વળતા હા હિન્દોરીથી જ અહીંયા હિન્દો દેખીએ ને તો ખબર પડે કે આ વહ છે નકર દીકરીના તો કઈ ખબર ન હોય હા હા કઈ ખબર નથી પડતી ભણતી હોય એને નથી પડતી હા 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 અમારે કાંઈક માગું નાખવું હોય ને છોકરી આમ જોવે લે કારણ હેતો નથી પીડ્યો તો કુંવારી છે હા તો મળી પહેલા જો અત્યારે છે ને સગપણ થાય દીકરા દીકરીના તો જોવા જાય છોકરો જોવા જાય છોકરીને પછી ઘણી વખત છોકરીવાળા પક્ષના લોકો છે કન્યા પક્ષના લોકો એવા છોકરાને જોવા જાય પહેલા માવતર નક્કી કરતા એમ થતું હા પેલા માહિતી ની વાત કરાવું 3 વર્ષની ઉતીને મારા બાપે મણી દે દીધી હતી સગપણ મારું કહી 3 વર્ષની ઉતીને મણી પણ આવી હતી. પછી બીન ભેરી પણ આવી હતી પુખાયું કહેવાય હા ને તમારો આ તો છે ને 5 વર્ષનો હતો હા બોલતોય નહોતો તો લગ્ન થઈ ગયા હતા ઈ પરંપરામાં અટાણે હું આ રહ્યા વાહ 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 અટાણા પરજાને હાલ છે ઈ નો હાલ મારો દીકરો ઇઝરાયલ હતો ને વહુ કરે આવી તા પછી કે મારે નથી જોતી છૂટું થઈ ગયું હા હા પણ અમે તો ન કર્યું છૂટું પણ ઈ જે માવતરની જે નક્કી કરેલો હતો એની મજા અલગ હતી હા, કે અમારે કામ કે અમારે માવતીની ફરજ નો જ આવી જોઈએ હા મારા બાપો બોલ્યો હોય તો એને બોલ પારવો જોઈએ ડુબરો હોય ગંધારો હોય કાલો હોય તો અમારે કબૂલ કરવાનું વાહ વાહ ખૂબ સરસ જો આ તો ભાઈ એ અમારી પરંપરા છે કે અમારી મર્યાદા છે મર્યાદા અટાણા પરજા છે એને મર્યાદા છે અમારા ડોહીના અટાણે તો અમે કહે કે હારી છે છોકરી તો કે મને પ્રસન્ન ને હા તો ભાઈ નાથી પાછા આટીયતા થાય એને પ્રસન્ન ના લઈએ હું તો 5 વર્ષની એવું છે ને એવું છે તો પછી વાહ સરસ જો આ મળીએ વાત બહુ સારી કરી કે મા બાપ જ્યાં નક્કી કરે ત્યાં સગપણ થઈ જતું અને પછી એ પાત્ર ગમે તેવું હોય અમે આખી જિંદગી એને નિભાવી લેતા એટલા માટે કે મા બાપની આબરૂ છે
તો એ તો એક પ્રકારનું ત્યાગ છે, સમર્પણ છે, અને એ આવું જોવું હોય તો એ આ જો આ બધી માવડિયું છે એમની પાસેથી આપણને જોવા સાંભળવા મળે. આજે તો જે છે ને જમાનો ખૂબ બદલાઈ ગયો, એટલે માણસ બહુ આધુનિક બન્યો, ખૂબ એને પ્રગતિ કરી, તરક્કી ખૂબ કરી, બધી જાતના મશીન, કપડાં ધોવાનું મશીન, રોટલી બનાવવાનું મશીન, બરાબર છે, કપડાં સુકવવાનું મશીન, બરાબર છે. પછી તમે હાથ ધોઈ લો જમીને તો તમારા હાથને સુકાવવા માટે તમારે ટુવાલ નેપકિનની જરૂર નથી, એના માટે મશીન આવે ગરમ હવા વાળું. એ મારો દીકરો કહેતો હોય વિડીયો દેખાડે એટલી જોઈએ, ભાઈ તમારા કિસ્મતમાં છે તે તમે કરો, અમે વાહિદા કરીએ. અમારા મારો દીકરો ના છે તો કે કેનેડા તો કહે કે માં આ લેવું ને આ લેવું, કામ લેવું તો કે મશીન લુગડા ધોવાનું લેવું, પછી હંજવારી કાઢવાનું લેવું, કે ભાઈ તમારા કિસ્મતમાં છે તમે કરો, અમારે તો જૂની પરંપરા છે હાકવી. પછી હુંડો લઈને સવારમાં વહુને વિડીયો કર્યો, વિડીયો ફોન છે મારા ખિસ્સીમાં. તમે મોબાઈલ વાપરો છો એન્ડ્રોઈડ? વાહ રે વાહ. હા પણ હા પણ તો બધી ફાવે વિડીયો કોલ ને બધું અભણ છે તોય ફાવે તો બહુ કહેવાય. તો તમે સત્સંગમાં જો જઈએ, હા પછી પરકામાં કરવા જઈએ, રમાપીના પાટમાં જઈએ, કોઈની જાનમાં જઈએ, કોઈની સાંજીમાં જઈએ, રાહડા હોય તો રાહડામાં સળે બેસીએ, ડોહી ડોહી ફેરીએ થઈને કે હાલની તમે હોંદી જ આપણે રાહડા રમીએ તો ક્યાં રમીએ, બેઠી હોય ને એવું કરીએ. તો તમે આ લગ્નમાં રાસ ને રમો, ગરબા કરો, રાસ રમો, બરાબર છે. હવે મોટા સિટીમાં તો ડીજે આવી ગયા. હા ઈ તો આવે. હવે તો જે કઈ ગામડામાં આવી ગયા. હા પેલો ટીટોળો રમે ને ટીટોળો રમે તમે કોઈ દી તમે આવડે તો હમણી નું આવડે ભાઈ, બરાબર જોઈએ એમ. હા તો આમ રમે ને તમે જો તો તમને કેવું લાગે? છોકરાઓને મજા આવે એવું, આપણી મજા ન આવે. હમણાં અમારું સાદું ગમે, બાયું બાયું હોય ને ધરવા વાળી એના ભાગી જાય. વાહ સરસ. પછી બેઠા બેઠા જોઈએ કે છોકરા ભલે રમે. હા તારે હવે તો નવરાત્રીમાં ગરબા કરવા જાય તો ઓલી પાસ વાળી સિસ્ટમ થઈ ગઈ કે તમારે પાસ હોય તો તમને અંદર ઘરવા દે, નકર જવાનું. પણ પહેલા તો નવરાત્રી એવી થતી કે ભાઈ માતાજીની આરાધના નાની નાની દીકરીઓ રમતી, એતા બાયું ને ભાઈઓ ને છોકરા ને બધા રમે, મણિયારો રમે ને આ રમે તે બધું રમે ને. અમે ગરબા ગાવીએ માતાજીના બધા. એટલે વાહ સરસ મળી, તમારું મજા આવે વાતો કરવાની. પણ તમે આ માવડિયું બહુ આમ મજેલા છે. તો પછી તમે વિડીયો કોલ કરો તમને ફાવે ને? આ ઈંધણ હોય ને એમાં પછી હાથ અડાડી સાથે આવે જાય. વિરમ આવ્યો, કીર્તિ આવી, રાંભી આવી, એનો આતો આવ્યો એ કરે કરે ને સેટ. એટલે ઈંધાણ એટલે નોટિફિકેશન. હા ક્યારે તમે નહીં સાંભળ્યું હોય. જો આ સરસ મજાનું ઘેડની સબ્જી છે. રાખી બધા ને એમાં આંગળી અડાડા આવે જાય ફોટો એટલે હાલો. આ તમારી બેન થઈ શું થઈ? ઈ મારી હાહુ થાય, આ મારી હાહુ થાય, અમે આ ત્રણ બીનું થાય, અમે એક જ કુળનું છે. પણ આ શરમાઈ છે બહુ તમારા સાસુમાં. તો તમે આ તમે એમ કીધું તમારા સાસુમાં છે, તો જો પેલા એવું હતું કે સાસુ જેમ કહે ને એમ બહુ કરે. હવે અટાણે કેવું લાગે? અટાણે આણી હું બાંધે જ લેવી. હું તું 11 વાગ્યાની કે ગઈ હતી હજે કઈ ત્યાર કઈ ને થઈ કે મારે ઠામ કરવા ઠામ મેલે જ આવું હોય તો ત્યાર થઈ જાય ને વૈયા જી. હા બરાબર. વાહ કે લુગડા બદલાવેલા હતા સિટીમાં સાસુ અને વહુ, દેરાણી અને જેઠાણી, નણંદ અને ભાભી સાથે નથી રહેતા, એક સાથે નથી રહેતા. ઘણા ગામડાઓ એવા છે અથવા તો ઘણા પરિવારો એવા છે કે આજે પણ બધા એક સાથે રહે છે, એક ચૂલે રોટલા રાંધીને ખાય છે. એમ પાડોશી છે તો એકાબીજાના ઘરમાંથી રોટલા ઉપાડે. એમ કાંઈ ગામ જવું હોય ને તો કે આ જેઠીમાં છે, હું કાં કે જેઠીમાં રોટલા કરજે તારા દીકરાના. ઈ જાય ને તો ભીહું દોઈએ એકાબીજી એના ઘરમાંથી. આજ મારે જ ઘર મહેમાન આવ્યો હતો ને મારો ગેસ વ્યોગો હતો તો હું કાં જેઠીએ ચા કરે દેતા તો કે હા આવે ને પેલે હું કાં તું નથી કરે દે હું લે જાય. હા બરાબર. વાહ સરસ સરસ. તો મળી આજે અત્યારે જે ભાવના ઘટતી જાય છે ઈ હું અટાણે આ સિટીમાં રહી એને હાલે નો હાલે. કોઈ ની ઘરમાં બાય રહે કે નથી રહેતી કોઈ ખબર પડતી દે. એનું બાણું બંધો જાય ના કોણ માણસ જાય, કોઈ જાય. અમારે તો આનો આ તો ઘરવાળો છે ને મારો ગીગો મામો, જેટલા નીકળે એને કહે કે આવો આવો, હું કા બેહો નહીં કેટલાક ની ભેરા કરશો. ચા પાણી પીવા કાયમ ભેરી કે અમારે કાયમ કિલો ખાંડ જોવે જતી હોય. ઓહો એટલો ચા પીવા? એટલો ચા પીવાનો. વાહ. હું સવારે વહેલી ઉઠીને આવ્યા ને તો અમારે ઘેર તો વાહે ચા આવે. પછી કોઈ બીન નીકળે કોઈ
તો આપણે કહીએ કે ચા પીવા આવો હોય કેટલીમાં તો પીએ ને હા સાચી વાત આપણે ઘેરથી લેવીએ તો બે રેકેબીઓ બનાવતા અહીં કાં હોય ને હા સાચી વાત છે ફેરમાં કાંઈ સા એ છે કાંઈ નહીં નહીં હો અમે પીતા ને પીઓ ક્યાંથી દૂધ લેવું હોય વેસાતું 70 રૂપિયા છે પાણી હા ઈલી દે દે 5 રૂપિયાની તમારે નહીં હાલે એમ કે ના અમારે નહીં હાલે અમારે તો ચા પીવો જોઈએ સાચી વાત ને જો ઘણા લોકોને સિટીમાં છે ને ચા પીવાની આદત ન હોય નો હોય ઈ કરતા યાર થાય હા એટલે એ માં એમ કે છે કે એ લોકોને કરતું ચા બનાવવાની આળસ થતી હોય અમારા બાજરાનો રોટલો જોઈએ અમારા આજ જ અમારા ઘર મહેમાન હતો ને મેં જવારના રોટલા કર્યા હતા તે દોઢ રોટલો ખાધો હા જવારનો રોટલો માથે માખણ ને પાંદડીનું શાક દૂણામાં તરવાળું દહીં વાહ ને ફ્રીજની ચા એથી ઘટે તો દૂધ જો 800 વાળા આવ્યા હોત ને તો હું ઉતારી દે તમને ભાઈ હા 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 100% કે આવી રીતે અમે કરીએ ને આવી રીતે અમે ખાઈએ વાહ વાહ સરસ 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 અમારા છોકરા છે ને ખાઈ લઈને તરવાળું દહીં પછી ચા ફેરે એ અટાણે અમારામાં છે બાકી અમારી વહુ આવી એમાં ન હોય તો માખણમાં બોરે બોરે ને ખાવું જોઈએ તર ઉતારે ને ખાવાની વાહ સરસ તો પછી તમારું નામ શું કીધું મારું નામ જીવીબેન જીવીબેન જેઠી મારું હા મારું તો આય નામ પાડજો ને મને તો આય સુંદરબેન તો મને ખબર છે દાદા કે આ મને- મારી નામ શું છે દેવીબેન દેવીબેન બહુ સરસ જુઓ આ બધાથી નાની છે સુંદરબેન ટમુબેન દેવીબેન જીવીબેન ને જેઠીબેન કેવી મજા આવે છે ભલા માણા જબરજસ્ત તો આ તમે બધા બેનો બેનપણીઓ છો હા અચ્છા તો આ બેન તમને શું થાય એ મારી મામા ને ઘેરથી મામી મામી છે અને આ બેન એ મારી માની જણી અચ્છા તમારી માની જેણી મારી માની જણી છે સિસ્ટર બેન હોગી બેન માની વાહ દીકરી. વાહ અચ્છા તમારી બેન છે હગા બેન હા એટલે એક જ ગામમાં સસરે હા ફેર્યું આવી રહી ને હું આવી રહ્યો ફેરા જ રહી હશે ફેરા ખાઈએ પીએ સત્સંગમાં ફેરી જાય વિવાહમાં ફેર્યું જાય એકાબીજી નોખ્યું ન પડીએ પછી વળી થયા આવી ઓહો તો તમે લગ્ન કરીને આવ્યા ને કેટલો ટાઈમ થયો મણી 45 થઈ ગયા અને એ મેં લગ્ન કરીને આવ્યા 25 વર્ષ હા એનો તો દીકરો તમે 25 વર્ષથી બે સાથે છો ફેર્યું જા રૂમમાં ફેરો હોવાનું પહેલા તમે પરણીને આવ્યા હા ઓકે પછી તમારા મારું ઘર ઘણું થયું લગન તો હું 4 વર્ષ નહોતી 17 થયા હતા પછી મણી મારે હાહુ ગાંડી થઈ ગઈ હતી મારે હહરો મારે હગાઈ કરે ગયો પછી મણી દોતા નું આવડતું પછી હું કોબીનું મારો હહરો કોબી લેવો એ કે વહુ આમાં શાક નાખતી કોબી ફોલે ફોલે નાખી દીધી હું કે આમાં તો કઈ મામા નો નહીં રહ્યું કે દીકરી કોઈને કેમ આવી કે તારી હાહુ બીજી છે ને તું ગધેડે સડાવી હાલે એ કે આ ટમેટા લેવા શાક નાખ જા બોખરીમાં જવા તા ઠેઠ ગલું બસલું એ તો આપણે બીજે નાખી દઈએ હા મને ભાન ન પડે મેં ખારમાં નાખ્યું તો હું ફરિયામાં નહીં રહ્યું તેલ એવી હતી હું મને કઈ ભાન નહોતી કઈ એટલે પછી આ તમારા બીન બેન આવી છે પછી તમે- તૈયાર થઈ અચ્છા હા એણે ઈ તમને પછી ટ્રેનિંગ આપી એમ ઓલા મોટાના લગ્ન કર્યા એને ઘેર 2 દીકરા ઈ મારો દીકરો હા ઝીણકાને હમણાં લગ્ન કર્યા હા બધું આણે કરવાનું આપણી રાહડા રમવાના એટલે ખાઈ એ પીએ. હોશિયાર છે એમ હોશિયાર બહુ હા મારે તો આગળ તમે લેવી ભણેલા પડે છો ને. કઈ એકડોય નતા ઈ આવડતું ભણેલા છે હા હું તો જાતી ભણવા સંપલ સોરેન ભાગે હતી નિહાર વેત રૂપાળા સંપલ લઈને લઈને ભાગે એવા. હા, હા, પછી મારી માર મને ખીસ ગાય કે તું ભણવા જા કે સંપલ સોરવા હા, હા, હા. હશે મને હોય અમારા ગામના મૈયારી મૈયારીની છે બેબીનું અચ્છા તમારા માવતરનું ગામ મૈયારી મૈયારી. અને સાસરાનું ગામ તરખાઈ અચ્છા તો તમે બે બેનો 25 વર્ષથી સાસરે અહીંયા એક સાથે રહ્યો છો પહેર્યું છે રીએ. જો હમણાં જ આ મકાન કર્યા ને હા નકર આમાં જ 2 વહુ આવે ગયું ત્રીજી આવે ગઈ ને હમણાં જ અમે આ રહેવા ગયા 3 વર્ષ ત્યાં લગા આ મકાન કર્યા એને. હા 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 હજી આ ભાઈ ના કરવાના છે એક ના કરવાના છે 500 છોકરા ભેગા આના ઘેર 2 દીકરા છે આ મારો દીકરો મોટો હા હા આનો દીકરો મોટો લેવા ગયો એક જોલે ઝીણકો બેઠો ને રાજુલા હગાઈ કે પરવા લગન કે પરવા તમારે આવવા જરૂર હતી ભાઈ હસી અમાર લગન પણ હવે અમારી પરવા ચેનલ ખુલી નથી નકર અમે પરવા આવે તમારી ચેનલ અમે હમણાં જ ખોલી તે હવે કામ કરો પાછા લગ્ન થાય તેથી પાછા અમે આવશું કાય કે દીકરો પણ અમે હમણાં જે લગ્ન કરવા તો આવ્યા હતા અરિયા જો આજે આ નેપલાના છે કુણાલના છે આપણી કુરોલના છે ઘણા લગન છે એમાં કાં હશે પણ અમે હમણાં લગ્નમાં નતા આવ્યા ભાવન લગન માં તે તો જમણ પૂરે મામાના કુણાલના છે જેઠી ફૂઈના છે દેવાના છે પછી મારે કઈ કરવું હોય ને ભાઈ તો આ બીન ને કાકા બીન હાલે આ જા કરું ઉઠે ને બેબીનું સા પાણી પીએ ને મેં આ બેબીનું વાતચીત કરી લઈએ પછી કામી સડીએ હા હા પછી મારે દિયારાણા ઘર વાળી કે તમારે તો ઉઠે ને આજ હોય રાઈ જાય જ તમારે અમારે બેબીને રાઈ જાય કરવા સપનાની વાત ભેગું ને ભેગ્યું એમ ને હમણાં સપના આ લોકોને પૂછેલા એમ કઈ નથી ગયું કોઈ દી પૂછેલા જો પૂરામાં મને એક ખબર છે. મારો સવાલ છે કે સામાન્ય રીતે કોઈ પરિવારમાં દેરાણી જેઠાણી હોય એ અલગ અલગ પરિવારમાંથી આવતી હોય
બરાબર છે. તમે બે એક જ પરિવારમાંથી આવો છો. હવે અલગ અલગ પરિવારમાંથી જે આવતી હોય એમની વચ્ચે ઘણી વખત કલેશ થતો હોય છે, શબ્દોમાં હોય, પછી એકબીજાને જે કંઈ પણ ઘણું બધું થાય. બરાબર છે. હવે એક બીજી વસ્તુ છે કે તમે આટલા વર્ષથી એક સાથે છો, તમારી વચ્ચે બધુંય કાયમી બધાને પૂનમ ન હોય, કોઈક દિવસ અમાસય હોય, એટલે બધાને બધું સુખ ન હોય, ક્યારેક દુઃખ આવે, કોઈક દિવસ નબળું લાગે, આવું બધું બાજીએ ભણો ઠીકા શીખી ગયો એમ. હા બાજીએ ત્યાર પછી હું સાપી અબર કારણ કે ઈ મને કે હાલ બિન સાપી એટલે સમાધાન. ફેરી હાથ ન પડે અમે આ ફૂલમાંથી બાંધીએ કે મારે ફૂલ લેલી હતી ભગવાનને ચડાવવાના. અમારે જે આ ફૂલ મલક છે ને મારે ફૂલ વધારે જોઈએ, પછી હું વેલા ધૂપ દીવા કરા, એટલે હું ફૂલ લેલા તો એ મારા હાથી છટકો ચડાવીને ભાગી જાય. એ કે મારા ફૂલ લઈ લીધા બધાથી, પછી હું મારા ઉતારીને થોડાક દેવાય ને ભગવાન ચડાવે સમાધાન મારા. પછી બે પછી બોલે છે ઈ મોર ફાઈ લે ફૂંડલી ફર લઈ મારવા ન વતે. હું માતાજી કાંક માતાજી મારવા ફૂલ લેતો વાતે બે બાજીએ, પછી અડધા મને આપે ને અડધા હું સડાવે ને અડધા ઈ સડાવે. વાહ બે વાહ બોલે જાય. વાહ વાહ વાહ, સરસ. જો એક બહુ સારી વાત છે. બે બહેનો છે, સગી બહેનો છે, અને એ બંને પહેલાં આ બેન લગ્ન કરીને અહીંયા સાસરે આવ્યા, પછી એમના સિસ્ટરને લઈને આવ્યા, અને એ 25 વર્ષથી સાથે રહે છે. અને હવે એમના બાળકોના લગ્ન હોય કે ઘર પરિવારનું કોઈ કામ હોય, એમાં બંને બહેનો સાથે મળીને નિર્ણય લે છે. એટલે પરિવારની આ ભાવના આજે લુપ્ત થતી જાય છે, પરંતુ જો એ જોવી હોય તો ગામડામાં આવવું પડે. અને એ ગામડામાં તમે ન આવી શકો તો ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ભૂલશો નહીં. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમ અચૂકથી જોતા રહો. આવી અનેક વાતો કે જે ઇતિહાસના પાનામાં ધરબાયેલી છે એ તમારા સુધી અમે લાવીશું. ધન્યવાદ. તારો આવકારો મીઠો ની ધરમ દીજુ પડી માડી તારી ઝૂંપડીએ આવે રે વારણ અઢારો રે પેરિયારી તારા મણા પેરિયારી તારા મણા માડી તારે ઝૂંપડીએ વેર ઝેર વારાયાવતા માડી તારી ઝૂંપડીએ વેર ઝેર વારાયા માડી એને ભાયું કરી પેરા બેહાડો રે પેરિયારી તારા પામણા પેરિયારી તારા પામણા માડી તારી ઝૂંપડીએ વંખિયા રે રોતાયાવતા માડી તારી ઝૂંપડીએ દૂત્યા રે રોતાયા માડી એને પલમાં દુખડા મટાડો રે પેરિયારી તારા પામણા પેરિયારી તારા પામણા માડી તારી ઝૂંપડીએ વાજિયા રે રોતાયાવતા માડી તારી ઝૂંપડીએ વાજિયા રે રોતાયા માડી એને પલમાં પારણ્યા બધાઓ રે પેરિયારી તારા પામણા પેરિયારી તારા પામણા માડી તારી ઝૂંપડીએ નિધનિયા તોડતાયાવતા માડી તારી ઝૂંપડીએ નિરથનિયા તોડતાયા માડી એને પલમાં ધનય પાવો રે પેરિયારી તારા પામણા
પેરિયારી તારા બામણા માડી તારી ઝૂંપડીએ પાંગરા રે રોતા આવતા માડી તારી ઝૂંપડીએ પાંગરા રે રોતા આવતા માડીએ ને પલમાં પર્વત ચડાવો રે ફેરિયારી તારા પામણા ફેરિયારી તારા પામણા કરાર કરતી હર જોગણી મહા કષ્ટ સતા કાપજો હર કરતી અવતરી માં ઉતરી કડી કાળમાં આઈ સોનલ અવતર્યામાં મઠડા મુકામ સે મા મઠડે મુકામ સે